લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ફાગણ વદ ત્રીજ સોમવાર તારીખ 17/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:49 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:48. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી યોગ્યતાને યોગ્ય જગ્યાએ વાપરીએ તો ચોક્કસ આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો અતિ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણે જે ધાર્યું હોય એ ન થાય એનું નામ જિંદગી. બરાબર છે. જિંદગીમાં માનવી ધારે એ થાય તો જિંદગીમાં દુઃખ જ નથી ને. પણ આપણે ધાર્યું હોય ને એ ન થાય એનું જ નામ જિંદગી કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જેને કાયમ કબજિયાત રહેતી હોય એવા લોકોએ સવારે નરણા કોઠે થોડું હુંફાળું પાણી પીવાની આદત પાડવી જોઈએ, તો કબજિયાત મટી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આપણે કોઈ કામને સફળ કરવું હોય ને તો એ કામમાં આપણી પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ અને એ કામ પ્રત્યે જેટલું બળ લગાવી શકાય એટલું બળ લગાવવાનું. એ પછી શારીરિક કે બૌદ્ધિક જે બળની જરૂરિયાત પડે એ પ્રમાણે એ કામ પર તમે આ બે વસ્તુનું ધ્યાન આપો તો ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો છે. આજે તમારા કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજે મિત્રો, કોઈની પણ સાથે વાતચીત કરો ને તો ખૂબ સંભાળીને કરજો. આજે વાતચીતમાં ગેરસમજ થાય અને ગેરસમજથી આપને મોટું નુકસાન થઈ શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આરોગ્યને થોડું સાચવીને રાખશો આજે તો ઘણા સારા કામ કરી શકશો. એકાગ્ર મનથી આગળ વધી શકશો. આજે આવકના સ્ત્રોત તમે વધારી શકશો. આજે ઘણા બધા દિવસથી જે યોજના તમે મનમાં ઘડીને રાખી છે ને એની પર આજે અમલ પણ કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈક નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળે. ઘણા બધા દિવસથી જે ચિંતાઓ તમને સતાવતી હતી એ ચિંતાઓ આજે આપણે હટાવી શકીએ અને દૂર કરી શકીએ. આજે મિત્રો, બીજા પ્રત્યેનો આદર ભાવ જાળવી રાખજો, એમાં કોઈ કમી ના આવે એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે આવક વધતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવતી દેખાય છે. આજે કોઈક નવું કામ કરવાની જે ઈચ્છા છે મનમાં તેની પર આપણે કામ કરી શકીએ, એનો અમલ કરી શકીએ. આજે તમારી આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનતી દેખાય છે. આજે કોઈ પણ મહત્વના કામમાં ધીરજથી આગળ વધશો તો એક નક્કર પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમને બચત વધારવામાં સારી સફળતા મળે. આજે તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ તમારા સુધી પહોંચે અને એનાથી મોટો આર્થિક લાભ આજે તમને પ્રાપ્ત થાય. આજે ઘણી બધી પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. મિત્રો, આજે સામાજિક કામોમાં તમે પાછા પડતા દેખાવ છો. વ્યાપારિક કામોને તમે રોજિંદી રીતે તમે આગળ વધારી શકશો, પણ સામાજિક કામમાં જે નિષ્ફળતા મળે એ તમને બેચેન કરી શકે છે.
આજે તમારે જૂના વાદ વિવાદો પર ધ્યાન આપવાનું છે ને એને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. આજનો શુભ રંગ પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાનો છે. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ થાય તો એમાં આગળ નહીં વધતા. આજે રાઈનો પહાડ ન થાય એનું ધ્યાન રાખજો. આજે રોજિંદા કામોથી સારો લાભ મળે ને નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એ તક ઝડપવામાં આપણે સફળ પણ થઈ શકીએ છીએ. આજે છે ને ભાગ્યનો અને તમારા ઈષ્ટનો સાથ તમને મળતો દેખાય છે. એનો સંપૂર્ણ લાભ લેજો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આજે તમને મોટી સફળતા આપી જાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મળતો દેખાય છે. આજે તમારા વિલંબમાં પડેલા કામ, અટકેલા કામો ફરી પાછા શરૂ થાય અને તેમાં આપણે સારું પરિણામ મેળવી શકીએ. આજે પારિવારિક સુખ તમને સારું મળે. મિત્રો, આજે મનભેદ આનાથી દૂર રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, પણ મિત્રો આજે પ્રવાસમાં ખૂબ સાવધાની રાખવાની છે. આજે નાનકડી ઈજા ચોક્કસપણે તમને થઈ શકે છે અથવા તમારા દ્વારા કોઈને ઈજા થઈ શકે છે. તો આ બાબતમાં આજે સંભાળીને આગળ ચાલશો, ધ્યાન રાખીને વાહન ચલાવશો તો આ બાબતોમાં આપણો બચાવ આપણે કરી શકીશું. આજે આર્થિક રોકાણમાં કાળજીપૂર્વક આગળ ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે થોડા સહનશીલ બનવાની જરૂરિયાત છે. આજે મિત્રો કોઈ ઉતાવળિયો નિર્ણય નહીં કરતા, નહીં તો ઉતાવળિયા નિર્ણયમાં તમારું મોટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે દિવસની શરૂઆત થોડા દાન પુણ્યથી કરશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. મનમાં રહેલી ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાનો મોકો મળે. આજે તમારા જૂના પડતર પ્રશ્નોમાં પણ તમને સકારાત્મક પરિણામ મળતું દેખાય છે. તો મિત્રો, આજના દિવસનો સારો ઉપયોગ કરી લેજો. આજનો શુભ રંગ આછો નારંગી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.